નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 30મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક આપણી ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. કરંટ અફેરની આ પીડીએફ તેમજ જૂના જે કરંટ અફેર યુટ્યુબમાં અવેલેબલ ના હોય એ બધા જ કરંટ અફેર આપણે છે તમને એપ્લિકેશનમાં પણ સ્ટડી કરાવીએ છીએ. ઓકે, તો એમાં જે વિડીયો યુટ્યુબમાં મિસિંગ હોય એ બધા વિડીયો પણ આપણે તમને સ્ટડી કરાવીએ છીએ. સાથે સાથે વિડીયોની પીડીએફ, ટેસ્ટ સિરીઝ બધું જ તમને એપ્લિકેશનમાં મળી જાય છે. તો એપ્લિકેશનમાં બેનિફિટ ઘણા બધા મળે છે. ઓકે, અને બીજી વાત કે હમણાં જે કોન્સ્ટેબલની જે પરીક્ષા હતી, ઓકે, લગભગ મેં તમને એવું કીધું હતું કે 17 તારીખ સુધીમાં હું મૂકી દઈશ, પરંતુ સમયના અભાવે છે, બરાબર, ક્વેશ્ચન પણ ગોતવામાં ઘણો ટાઈમ લાગેલો. ઓકે, તો આ બધા રીઝનથી છે, બરાબર, આપણે ગઈકાલે એપ્લિકેશનની અંદર છે એક લિંક પબ્લિશ કરી દીધી છે. એમાં તમે લિંક ઉપર ક્લિક કરશો એપ્લિકેશનમાં એટલે તમને ડાયરેક્ટલી છે, બરાબર, કેટલા ક્વેશ્ચન પૂછાયા હતા કરંટ અફેરના પ્રૂફ સાથે મળી જશે. એપ્રોક્સિમેટલી 13 કે 14 પ્રશ્ન કરંટ અફેરના હતા, એમાંથી લગભગ 10 જેટલા કરંટ અફેરના ક્વેશ્ચન છે આપણે ફાઇન્ડ કર્યા છે. બરાબર, એ સિવાયના પણ 1-2 ક્વેશ્ચન મેં કરાવેલા છે, એ મને ખબર છે. બરાબર, જેમ કે ગુજરાત હશે, બરાબર, તો ગુજરાતનો એક 2026 ને કયા વર્ષ તરીકે ઉજવવાનું છે, બરાબર, એક એવો ક્વેશ્ચન હતો. બરાબર, તો એ મેં કરાવેલું છે કે ટુરિઝમ યર તરીકે ગુજરાત ઉજવવાનું છે, પણ એ મને ક્યાંય અંદર કયા મહિનામાં એ વસ્તુ કવર થઈ હતી, બરાબર, તો એ ગોતવા માટે, બરાબર, આપણે ફાઇન્ડ નથી કરી શક્યા કે કયા વિડીયોની અંદર હતું. પણ જેટલું મળ્યું છે, બરાબર, એટલું આપણે પબ્લિશ કર્યું છે. મહા મુસીબતે ગોતેલું છે કે ક્યાં ક્યાંથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાયા છે. બરાબર, અને જે લેવલ હોવું જોઈએ એના કરતા ઘણું ટફ હતું, અને મોટા ભાગના જે ક્વેશ્ચન હતા, બરાબર, એ જાન્યુઆરીની પીડીએફ માંથી હતા. નોર્મલી બાકી પીએસઆઈ નો પેપર હતો, અને ગયા વખતના પીએસઆઈ કોન્સ્ટેબલના પેપરને કમ્પેર કરો, બરાબર, તો એના કરતા થોડુંક આનું લેવલ છે વ્યવસ્થિત નહોતું કોન્સ્ટેબલ વાળું. બરાબર, કેમ કે જાન્યુઆરી અને ડિસેમ્બર આ 2 જ મહિનામાંથી મોટા ભાગના કરંટ અફેર કવર થતા. એકાદો ક્વેશ્ચન મે મહિનામાંથી હતો, બરાબર, બાકી મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે જાન્યુઆરી અને ડિસેમ્બર, બસ. તો આ 2 મહિનામાંથી વધારે પડતું વેઇટેજ હતું એ લોકોનું. બાકી પીએસઆઈમાં બધું માર્કિંગ બરાબર હતું, થોડા થોડા એક બે ક્વેશ્ચન છે દરેક મહિનામાંથી પૂછેલા હતા એ લોકોએ, પણ આમાં એ લોકોએ વેઇટેજ જાન્યુઆરી ડિસેમ્બરને આપેલું છે. ઓકે, તો જેટલું મળ્યું છે એટલું આપણે ફાઇન્ડ કર્યું છે. તમે એપ્લિકેશનમાં, હા, ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે મૂક્યું છે. તો જે લોકો ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા નથી, ખાલી હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરીને જોડાઈ જજો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે સ્ક્રીનશોટો બધા મૂકેલા છે, તો એમાં પણ તમે જોઈ શકશો. ક્લિયર? એટલે કોઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો કંટાળો આવતો હોય, બરાબર, તો તમે ડાયરેક્ટલી ઇન્સ્ટાગ્રામમાંથી પણ જોઈ શકો છો. બરાબર, હા, સ્વાભાવિક છે કે તમારે સ્ટડી કરવા માટે કોઈ એક માધ્યમ જોવે છે, તો એના માટે તમારે એપ ડાઉનલોડ કરવી વધારે સારી પડશે. ક્લિયર? ચાલો શરૂ કરીએ 30મી જૂનના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ કઈ સંસ્થા દ્વારા ગીગ વર્કર માટે જરૂરી પ્રાથમિક શ્રમ ધોરણ છે એ અપનાવવામાં આવેલું છે? ગીગ વર્કર માટે પ્રાથમિક શ્રમ ધોરણ અપનાવ્યું છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને અપનાવેલું છે. તો હાલમાં જ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા ગીગ વર્કર માટે જરૂરી પ્રથમ વૈશ્વિક શ્રમ ધોરણ છે, ગ્લોબલ લેબર સ્ટાન્ડર્ડ છે, એને ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એમણે અપનાવ્યું છે. આ સંધિ મુખ્યત્વે ઇકોનોમી સાથે જોડાયેલા કામદારો, જેમ કે ઓનલાઈન ડિલિવરી બોય જે છે, બરાબર, એ કેબ ડ્રાઈવર આવી ગયા, અને આ સિવાય અન્ય જે ઝોમેટો, સ્વિગીની ડિલિવરી કરે છે. તો ટૂંકમાં જેટલા પણ ડિલિવરી ના માધ્યમ, કોઈ એમેઝોન ની કરે, કોઈ ફ્લિપકાર્ટ ની કરે, અથવા કોઈ અન્ય XYZ ની ડિલિવરી કરે છે, તો એ બધા જ આની અંદર આવી ગયા છે. એ બધા કેમાં આવે છે? ગીગ વર્કર ની અંદર આવે છે. બરાબર, કેબ ડ્રાઈવર પણ એમાં આવે, રેપિડો ડ્રાઈવર આવી ગયા પછી, બરાબર, તો એ બધું આની અંદર આવે છે. તો આજે ઐતિહાસિક સંધિ છે એને નામ આપ્યું છે કન્વેન્શન 193. ઓકે, આ કન્વેન્શન 193 ના નામથી ઓળખવામાં આવશે. ઓકે, સમર્થનમાં 406 મત પડ્યા, વિરોધમાં 8 મત પડ્યા, બરાબર, અને જ્યારે 36 સભ્યોએ મતદાનમાં ભાગ પણ નહોતો લીધો. ઓકે, તો એ બધા ન્યુટ્રલ રહેલા હતા. તો આ સંધિનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ગીગ વર્કરનું યોગ્ય વર્ગીકરણ, યોગ્ય વેતન, કામના કલાકોનું નિયમન, આ બધી બાબતોને સુનિશ્ચિત કરવું. ઓકે, બાકી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વાત કરીએ, હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જેનીવામાં છે, અને એમનું ILO નું 114મું સત્ર હતું, એ દરમિયાન આ નિર્ણય લેવામાં આવેલો હતો. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, 1919માં સ્થાપના થઈ હતી. 1919માં જ જલિયાવાલા બાગનો હત્યાકાંડ બન્યો હતો, 13 એપ્રિલના રોજ. તો તારીખ સાથે યાદ રાખજો. બાકી બીજી વાત કરીએ તો હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જેનેવામાં છે, એ વાત થઈ ગઈ.
ભારત આનો સ્થાપક સદસ્ય છે. ઓકે, ટોટલ આના 187 મેમ્બર્સ છે અત્યારે. ઓકે, અને ILO ની રચના છે ટ્રીટી ઓફ વર્સિલિયન્સ જે હતી એના હેઠળ થઈ હતી. ઓકે, અને આ ઇન્ટરનેશનલ લેવલ ઓર્ગેનાઇઝેશન છે, એમને નોબેલ પીસ પ્રાઇઝ પણ મળેલું છે 1969માં. બરાબર. વિશ્વ એસ્ટ્રોઇડ દિવસ ક્યારે ઉજવાયેલો છે? તો 30 જૂન છે આજે. આજે છે વિશ્વ એસ્ટ્રોઇડ દિવસ. તો 30 જૂને ઉજવાય છે દર વર્ષે વિશ્વ લઘુગ્રહ અથવા તો વિશ્વ એસ્ટ્રોઇડ દિવસ. 2015માં સૌથી પહેલી વાર આની ઉજવણી થઈ. હાલમાં 2026માં 12મો એસ્ટ્રોઇડ દિવસ છે. તુર્કી, ઇઝરાયલ, ભારત આવા બધા દેશો આ એસ્ટ્રોઇડ દિવસની ઉજવણી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ટરનેશનલ ડે ઓફ પાર્લામેન્ટરિઝમ એટલે કે વિશ્વ સંસદીય દિવસ આ ક્યારે ઉજવાયેલો છે? આની ઉજવણી પણ 30 જૂનના રોજ થયેલી છે. હાલમાં જ વિશ્વ સંસદીય દિવસ છે, આંતરરાષ્ટ્રીય અથવા તો ઇન્ટરનેશનલ પાર્લામેન્ટરિઝમ ડે. આ ક્યારે ઉજવાયેલો છે? 30 જૂને. અને અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ડે ઓફ પાર્લામેન્ટરિઝમ કહેવાય. 2018માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. વિશ્વ સોશિયલ મીડિયા દિવસ ક્યારે ઉજવાયેલો છે? તો 30 જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી થઈ છે. તો આન્સર આવશે 30 જૂન. ઓકે, તો વિશ્વ સોશિયલ મીડિયા દિવસ 30 જૂને ઉજવાય છે. ઓકે, અને હમણાં જ સોશિયલ મીડિયાનો છે બરાબર ઉપયોગ છે 15 વર્ષથી નીચેના બાળકો નહીં કરી શકે. 15 વર્ષથી નીચેના બાળકો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. અને આવી વય મર્યાદા 15 વર્ષની નિર્ધારિત કરનારો દેશ બન્યો તો કયો બન્યો? તો UAE બન્યો તો. લેટેસ્ટ હમણાંનું જ કહું છું, UAE. ક્લિયર? આ ઉપરાંત વાત કરીએ તો 2010માં સૌથી પહેલી વાર ઉજવાયેલો છે. અને સૌથી પહેલું સોશિયલ નેટવર્ક જે છે 1997માં સ્થપાયું હતું. ઓકે, બાકી ફેસબુકની સ્થાપના 2004માં થઈ, યુટ્યુબ 2005માં આવ્યું, ટ્વિટર આવ્યું 2006માં. ક્લિયર? તો 4, 5, 6 ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર જે હાલમાં એક્સ તરીકે ઓળખાય છે. ઇલોન મસ્કે આને ટેક ઓવર કર્યા બાદ આ ઓળખાયું એક્સ નામથી. વિશ્વના સૌથી પહેલા ટ્રિલિયનર વ્યક્તિ કોણ બન્યું છે? એ બન્યા આપણા ઇલોન ચાચા એટલે કે ઇલોન મસ્ક. આન્સર આવશે ઇલોન મસ્ક. ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાલમાં જ વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ છે ઇલોન મસ્ક. એ દુનિયાના સૌથી પહેલા ટ્રિલિયનર વ્યક્તિ બન્યા છે. ઓકે, બાકી સ્પેસએક્સ છે બરાબર, એમના લિસ્ટિંગ બાદ આ કંપની છે બરાબર, એટલે કે એનો સ્પેસએક્સનો IPO આવ્યો, એના લિસ્ટિંગ બાદ આ કંપનીનું મૂલ્ય $2 ટ્રિલિયન તો થઈ જ ગયું બરાબર. અને આ લિસ્ટિંગ બાદ ઇલોન મસ્ક છે એની વ્યક્તિગત સંપત્તિ છે બરાબર એ $1 ટ્રિલિયન પહોંચી ગઈ. સ્વાભાવિક છે, પોતે કંપનીનો માલિક હોય તો એના શેર એમની પાસે હોવાના, તો એમની જ કંપનીનું મૂલ્ય વધે બરાબર, તો એમનું પણ કેપિટલ વધવાનું જ છે. ઓકે, તો એમના શેર એમની પાસે હોય બરાબર, એટલે એમનું પણ મૂલ્ય વધવાનું. 2002માં સ્પેસએક્સની સ્થાપના થઈ હતી. બાકી ટેસ્લા, સ્પેસએક્સ, એક્સ એટલે કે ટ્વિટર, સ્ટારલિંક, ન્યુરાલિંક આ બધી એમની કંપનીઓ છે કે જે કન્ટિન્યુઅસલી ગ્રોથ મેળવે જ છે. ઓકે, જેમ આપણે ગુજરાતમાં મુકેશભાઈ છે, ઓકે, અદાણી સાહેબ છે, એવી જ રીતે અમેરિકામાં ઇલોન મસ્ક છે બરાબર. ચાલો, તો ન્યુરાલિંક છે બરાબર, ચીન દ્વારા ન્યુરાલિંકને ટક્કર આપે એવી એક ચિપ વિકસિત કરવા. ન્યુરાલિંક શું છે? મગજની એક ચિપ છે બરાબર, કે જે લકવા કે એવું કંઈ થયું હોય તેવા દર્દી માટે યુઝફુલ થઈ શકે. તો બ્રેન કમ્પ્યુટર ઇન્ટરફેસ ટેકનોલોજી બરાબર, આવી જ એક ચીને પણ વિકસિત કરી છે, જે ચિપને નામ આપ્યું છે નિયો. ઓકે, તો આ ટેકનોલોજી નિયો નામ આપ્યું છે ચીને, અને ન્યુરાલિંકને ટક્કર આપશે. ક્લિયર? થોડી કાંઈ ટ્રિલિયનની, મિલિયનની, બિલિયનની વાતો કરી લઈએ. બિલિયન એટલે કે 10 લાખ થાય, 10⁶ આવે. બિલિયન મિલિયનમાં 10⁶ આવે બરાબર, અને 10 લાખ થાય. બિલિયન એટલે 100 કરોડ થાય, 1 અબજ પણ કહી શકો, 10⁹ થાય. ટ્રિલિયન એટલે 10⁻² થાય, 1 લાખ કરોડ કહી શકો તમે એને. તો આમાંથી આટલું યાદ રાખવાનું થાય બરાબર. એમના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને શ્રમના આંકડાઓ પર રચાયેલી ઉચ્ચ સ્તરીય તકનીકી નિષ્ણાંત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે? તો અલક એન શર્મા આ સમિતિના અધ્યક્ષ બનેલો છે. હાલમાં જ અલક એન શર્મા છે આ શ્રમના આંકડાઓ પર રચાયેલી ઉચ્ચ સ્તરીય નિષ્ણાંત સમિતિ છે એના અધ્યક્ષ બન્યા છે. ઓકે, આ સમિતિનો મુખ્ય હેતુ શું? તો કે ગીગ વર્કરના પ્લેટફોર્મ બરાબર, મહિલા શ્રમિકોને સંબંધિત શ્રમના આંકડા છે એનું મૂલ્યાંકન કરવું. આ ઉપરાંત બીજી પણ એક
નેશનલ ટાસ્ક ફોર્સની રચના થઈ હતી. કોની અધ્યક્ષતામાં? તો કે જસ્ટિસ જે રવિન્દ્ર ભટ્ટની અધ્યક્ષતામાં એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના થઈ હતી. આ ટાસ્ક ફોર્સનો હેતુ શું હતો? તો કે મહિલાઓ છે, બરાબર, સોરી, મહિલાઓ નહીં, વિદ્યાર્થીઓ છે, એના માનસિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન સુધારવું. ઓકે, આ રિપોર્ટના એમના પણ એક અહેવાલ પ્રમાણે આત્મહત્યાનો જે દર છે, બરાબર, એમાં 7.6% વધારો નોંધાયો છે. ઓકે, આ વિદ્યાર્થીનો માનસિક તણાવનું જે કારણ છે, બરાબર, એ એમની પાછળ સાયલેન્ટ બર્ડન જે થોપવામાં આવે છે, જે સામાજિક હોઈ શકે, શૈક્ષણિક હોઈ શકે, અને બીજું આર્થિક દબાણ પણ હોઈ શકે. બરાબર, સામાજિક એટલે કે જે રિલેટિવ છે, પેરેન્ટ્સ છે, બરાબર, તો એમનાથી જે દબાણ આવે એનાથી બાળક મૂંઝાય, વિદ્યાર્થી મૂંઝાય, બરાબર, એના કારણે પણ આવા સ્ટેપ ઉઠાવે છે. ઓકે, આત્મહત્યાના એવા. શૈક્ષણિક હોય, બરાબર, અને બીજું આર્થિક દબાણ, કે કોઈની પરિસ્થિતિ ખરાબ હોય અને બીજું કોઈ રસ્તો ન હોય, બરાબર, તો એવા કારણોસર પણ વિદ્યાર્થી છે, બરાબર, એને કઈ રસ્તો ન દેખાતો પછી આવા સ્ટેપ લેતા હોય છે. ઓકે, તો આવી જ બાબતો પર જાગૃતતા ફેલાવવા માટે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ છે એ 10મી ઓક્ટોબરે ઉજવાય છે. ક્યારે? 10 ઓક્ટોબરે. ઓકે, બાકી વાત કરીએ તો શ્રમ દિવસ 1 મે ઉજવાય છે, અને પીરિયોડિક લેબર ફોર્સ સર્વે છે એ દર વર્ષે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ છે જાહેર કરે છે. ક્લિયર? સો આ બધા પોઈન્ટ છે, બરાબર, યાદ રાખવા જેવા છે. હા, શ્રમ એ કઈ સૂચિમાં આવે છે? તો કે સમવર્તી સૂચિમાં. બંધારણની કઈ સૂચિમાં આવે? તો કે સમવર્તી સૂચિની અંદર આવે છે. એનું શ્રમવર્તી સૂચિની અંદર આવે એટલે એમાં કાયદા છે, બરાબર, એ કેન્દ્ર સરકારે બનાવી શકે, રાજ્ય સરકારે બનાવી શકે, તો એનો બેનિફિટ છે. ભારતના નવા આર્મી ચીફ પણ બન્યું છે, તો કે ધીરજ શેઠ નવા આર્મી ચીફ બન્યા છે. લેટેસ્ટ હમણાં જ હવે નિયુક્ત થશે. એકચ્યુઅલમાં હવે બદલાઈ જ ગયા છે એમ સમજી લ્યો, કેમ કે 1 જુલાઈથી લગભગ એ કાર્યકાળ સંભાળશે. 30 જૂને નિવૃત્ત થવાના હતા અને આજે થઈ જશે. કોણ થઈ જશે? ભૂપેન્દ્ર સાહેબ જે જૂના હતા હવે નિવૃત્ત થશે. ધીરજ શેઠ એમનો કાર્યકાળ સંભાળશે. થલ સેનાના વડા, ભારતના નવા આર્મી ચીફ તરીકે ધીરજ શેઠનું નામ આવશે. નૌસેનાના જે વડા જે છે, ચીફ ઓફ નેવલ સ્ટાફ, એ કોણ છે અત્યારે? કૃષ્ણા સ્વામીનાથન. ઓકે, અને નવા સીડીએસ પણ બન્યા છે, NS રાજસ સુબ્રમણ્ય. ઓકે, તો એમને પણ યાદ રાખજો. સૌથી પહેલા જે હતા એ હતા બિપિન રાવત. ત્યાર પછી એમનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે તમિલનાડુ પાસે. ઓકે, એ પછી ઘણા લાંબા સમય સુધી એમનું પદ ખાલી, પછી આવ્યા અનિલ ચૌહાણ, અને હવે ત્રીજા આવશે, એનું નામ છે રાજસ સુબ્રમણ્ય. ઓકે, ભારતના સૌથી પહેલા કમાન્ડર ઇન ચીફ બનવાનું ગૌરવ જે છે, બરાબર, એ KM કરેપ્પાને મળેલું છે. ઓકે, ભારતના નૌસેનાના સૌથી પહેલા કમાન્ડર ઇન ચીફ કોણ બન્યું હતું? KM કરેપ્પા બન્યા હતા. એ દિવસને, બરાબર, 15 જાન્યુઆરી એમણે પોતાનો કાર્યકાળ સંભાળ્યો 1949માં, બરાબર, તો એ દિવસને આપણે થલ સેના દિવસ એટલે કે આર્મી ડે તરીકે ઉજવીએ છીએ 15મી જાન્યુઆરીના દિવસને. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. સીડીએસ નું પદ ક્યારે આવ્યું? 2019માં આવ્યું. સૌથી પહેલા હતા બિપિન રાવત, એ આપણે ભણી ગયા. ઓકે, બાકી વાયુસેનાને બાકી રહી ગયા છે, તો એમની વાત કરી લઈએ. એર ચીફ માર્શલ અત્યારે કોણ છે? અમરપ્રીત સિંહ. અને ત્રણેય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ કહેવાય? આપણા રાષ્ટ્રપતિ. બરાબર ને? રાજા ફેસ્ટિવલ આ કયા રાજ્યમાં ઉજવાયેલો છે? રાજા ફેસ્ટિવલ છે, બરાબર, ઓડિશા રાજ્યની અંદર ઉજવાય છે. તો આન્સર આવશે ઓડિશા. હાલમાં જ રાજા ફેસ્ટિવલની ઉજવણી છે, બરાબર, એ ઓડિશા રાજ્યની અંદર કરવામાં આવી છે, બરાબર, અને આ તહેવાર છે, બરાબર, એ રજસ્વલા ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. નારી અને પૃથ્વી માતાના માસિક ચક્રનું પ્રતીક માનવામાં આવે છે. અહીંયા 3 દિવસ સુધી છે આ તહેવાર ઉજવાય છે. જ્યારે ધરતી માતાને આરામ આપવામાં આવે છે. આ દિવસ દરમિયાન, આ તહેવારની ઉજવણી દરમિયાન કોઈ પણ ખેડાણ, ખોદકામ ને વાવણી જેવી કોઈ પણ પ્રવૃત્તિ નથી કરવામાં આવતી. ધરતી માતાને 3 દિવસનો આરામ અહીંયા આપવામાં આવે છે, બરાબર. પ્રથમ દિવસને પહેલી રાજા, બીજા દિવસને મિથુન સંક્રાંતિ, અને ત્રીજા દિવસને શેષ રાજા તરીકે ઉજવવામાં આવે છે. ઓડિશાના બીજા તહેવારની વાત કરીએ, નુઆખાઈ મહોત્સવ છે. આ પણ કૃષિને લગતો તહેવાર છે. નવા પાકના પ્રથમ અન્ન ભગવાનને અર્પણ કરવામાં આવે છે નુઆખાઈ મહોત્સવ. ધનુજાત્રા ઓપન એર થિયેટર છે, એ ટાઈપનો ફેસ્ટિવલ છે. કંસ અને ભગવાન શ્રી કૃષ્ણની કથા છે, બરાબર, ઓપન થિયેટરમાં રજૂ કરવામાં આવે. જગન્નાથ રથયાત્રા આખા બધા આપણે અષાઢી બીજમાં બધા જાણીએ જ છીએ, બરાબર, તો આખા ભારતમાં પ્રસિદ્ધ છે. તો બીજું ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. હવે ઓડિશાના થોડાક પ્રસિદ્ધ સ્થળો, બરાબર, કે જે કળા સંસ્કૃતિના દસ્તે પૂછાઈ શકે, બરાબર, તો એમાં લિંગરાજ મંદિર છે અને જગન્નાથપુરી મંદિર છે. આ ઓડિશામાં આવેલું છે.
કોણાર્કનું સૂર્ય મંદિર જે કાળા પદોડા તરીકે ઓળખાય છે એ ક્યાં આવેલું? એ પણ ઓડિશામાં આવેલું. ચિલ્કા સરોવર ક્યાં આવેલું? રામસર સાઇડ છે, એ પણ ઓડિશામાં આવેલી. હીરાકુંડ ડેમ ઓડિશામાં આવેલું, બરાબર. અને ઓડિશાનું એક શાસ્ત્રીય નૃત્ય છે જેનું નામ છે ઓડિસી. 8 ટોટલ શાસ્ત્રીય નૃત્ય છે, એમાંથી એક છે ઓડિશા, બરાબર. ચલો એક શાસ્ત્રીય નૃત્ય હું તમને કહું, સત્રિયા. આ કયા રાજ્યનું નૃત્ય છે કેજો. ચલો હવે એક વાક્યના ક્વેશ્ચનો જોઈએ. તો સૌથી પહેલો છે, બેંગ્લોર સ્થિત સરકારી એઆઈ સ્ટાર્ટઅપ જેનું નામ છે સર્વમ એઆઈ, એ કેટલામી યુનિકોર્ન બની? તો ભારતની 130મી યુનિકોર્ન બની, બરાબર. જ્યારે કોઈ કંપનીનું ટર્નઓવર છે $1 બિલિયન પાર જાય, બરાબર, તો ત્યારે એ બને યુનિકોર્ન. ઓકે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક એમાં સામેલ થનાર સૌથી પહેલી મધ્ય એશિયાઈ દેશ કયો બન્યો છે? તો ઉઝબેકિસ્તાન બનેલો છે. ભારતના પહેલા પરમાણુ એન્જિનિયરિંગ ડિઝાઇન ઉત્કૃષ્ટતા કેન્દ્ર છે કયા સ્થળે સ્થાપવામાં આવેલો? આ આઈઆઈટી હૈદરાબાદમાં સ્થપાયો. મહારાષ્ટ્ર સરકારે કયા સ્થળે ઉચ્ચ ઉર્જા મેડિકલ સાયક્લોટ્રોન પરિયોજના માટે 300 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે? આ નાગપુર ખાતેથી આપી છે. એફએટીએફના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યું? એ બન્યા વિવેક અગ્રવાલ. આઈસીજીએ તટીય સુરક્ષાને મજબૂત કરવા ગોવામાં કયા સ્વદેશી રૂપથી નિર્મિત હોવરક્રાફ્ટ છે? હોવાર નહીં, હોવરક્રાફ્ટ છે એને સામેલ કર્યું છે? તો એ છે 561 નામનું હોવરક્રાફ્ટને સામેલ કર્યું ગોવા ખાતેથી. એના પછીનો ક્વેશ્ચન છે કે વિશ્વના સર્વશ્રેષ્ઠ કળા અને સાંસ્કૃતિક શહેરોની સૂચિમાં કયા ભારતીય શહેરને 18મું સ્થાન પ્રાપ્ત થયું છે? તો આ જયપુરને 18મું સ્થાન પ્રાપ્ત થયું છે. હાલમાં જ રોબર્ટ એએફ થુરમનનું નિધન થયું છે. એ કોણ હતા? અમેરિકી લેખક હતા, તેમને યાદ રાખીશું. હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે નવી દિલ્હી ખાતે ચોથી સાયબર વાર્તાનું આયોજન થયું? સાઉબર નહીં, સાયબર વાર્તા. આ ભારત અને નેધરલેન્ડ વચ્ચે થઈ છે. હાલમાં જ કયા દેશે સપ્ટેમ્બર 26માં પ્રથમ પારંપરિક હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી? ભારત અને ફ્રાન્સે કરી. સપ્ટેમ્બર 26માં સૌથી પહેલું પારંપરિક હિન્દુ મંદિર ફ્રાન્સમાં બનશે. 26મી સિનિયર એશિયાઈ તલવારબાજી ચેમ્પિયનશિપ 26 એ ક્યાં યોજાશે? આ નવી દિલ્હી ખાતે યોજાશે. તો આ તો 30 જૂનનો વિડીયો. આ સાથે જ આપણો વિડીયો પૂરો થાય. મળશું આવતીકાલે નવા મહિનામાં 1 જુલાઈના કરંટ અફેરની શરૂઆત કરશું. ત્યાં સુધી રજા લેશું.